ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, રાધે કૃષ્ણ. સાથે આજના સરસ મજાના થોટ સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો ભાઈ સવારમાં આપણે બધી રસોઈ બની ગઈ છે. ખાલી રોટલી એક જ બાકી છે, યાની કે ખાલી શાકભાજી થયા છે. અને જો ભાઈ આપણે આજે બનાવ્યું છે રીંગણા વટાણા બટેટા ટમાટાનું શાક. ટમાટા આપણું શાક થઈ ગયું છે અને આમાં થઈ ગયા છે ભાત અને રોટલી જો પેક કરી દીધી છે. તો ચાલો ફટાફટ. અને જો આપણી પાસે આવી ગયા છે સવારમાં પૂજા માટેના ફ્લાવર. ટંટણા જો ભાઈ આજે છે મેંગો સબ્જી, ખીચડી, શાક, મેંગો રસ, ચાલો બધાઈ છે. ક્રિશા 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 ક્રિશા. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને ક્રિશાબેન જો તૈયાર થઈ ગયા છે. માથું વીકી નાખ્યું છે આજે. બે ચોટલી પોટલી વાડીમાં ચૂકી મૂક્યા. હાય કરે હાય, હાય કરે હાય, હાય. નક્ષભાઈ જે આરામથી સૂતા છે. જો ભાઈ અને આને છે નીંદર નીંદર છે જરા નીંદર. હાય કરે હાય, હાય કરતો ક્રિશુ, ક્રિશુ હાય. જો ભાઈ અમારે મનમોજી છે, લિટલ સિસ્ટર વાળો મસ્ત એનો ફ્રોક પહેરી લીધો છે. ચકમકો સારું. ચલો હવે અત્યારે ડિનરમાં છે અત્યારે દમ આલુ કરવાનો વિચાર છે. તો જોઈએ ફટાફટ કેટલી વારના બને છે. હજી જો બચ્ચા પાર્ટી થોડીક હાફ એન્ડ હાફ સૂતા છે. એક સૂતું છે ને એક જાગે છે. હવે જોઈએ કેવું ફટાફટ જો વહેલા આવી જાય ને તો ચાલુ કરી દે. ચાલો નાઇટનો પ્લાન આવો કંઈક છે, તવા રોટી અને દમ આલુ. તો ચાલો બધા ત્યારથી જમવાની પ્રિપરેશન કરાવવા, હે ને હે ને હે ને. અહીંયા સસરા માટે કેળાની સબ્જી અને અહીંયા જો ભાઈ પડી ટમાટ. યસ, દમ આલુની સબ્જી. ચાલો બધા દમ આલુ ખાવા. ફ્રેન્ડ્સ, તો આપણે જો કંઈ જમે કરીને આવી ગયા છે રૂમમાં અને પહેરી લીધો છે આપણે નાઇટ ડ્રેસ. અને ક્રિશાબેન માંડ સૂતા છે. તો આવું કંઈક અત્યારનું શેડ્યુલ છે. નક્ષભાઈ રમે છે, આપણે મૂકી દીધા અને કેવું રહી સૂઈ ગયા છે. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, સાયોનારા.